માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જે ખેડૂત ભાઈઓ જીરાની ખેતી કરતા હોય એ લોકો માટે કે જે આ માવઠાનો રાઉન્ડ અત્યારે હવે આગાહી ચાલુ થઈ ગઈ 20 તારીખે જે કહેતા હતા એ તો વાતાવરણમાં પણ ફેરફાર ઘણો બધો છે ને બીજા નંબરમાં ઠાર ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળ્યું અને પવનની પણ જરાક વધારે જોવા મળ્યો। તો હવે આપણી વાત કરવાની છે કે જે આ માવઠું વીયું જાય એ પછી આપણી જીરામાં શું માવજત કરવાની એના વિશે વિડીયોમાં વાત કરી। અને એક બીજી આપણી એક ભાઈની કોમેન્ટ ભેગી લેલી હું કે ભાઈની કોમેન્ટ હતી કે M45 આપણી કેટલા દિવસના જીરામાં આપણી સાટે હાગીએ અને 1 કિલામાં કેટલા પંપ કરવાના। તો ખેડૂત ભાઈઓ એ વાત આપણી આ વિડીયોમાં કરવાની છે, તો વિડીયો આપણે સંપૂર્ણ જોજો। તો ખેડૂત ભાઈઓ આપણી પેલા વાત કરીએ કે જે આ જીરાની વાત કરીએ તો કે આમાં માવઠાનો અત્યારે રાઉન્ડ ચાલુ છે 20 તારીખથી। તો આમાં આપણી ગેલેલિયાનો રાઉન્ડ માર્યો તો અને એ પછી આપણી બે દિવસ પહેલા આમાં આપણી M45 નો રાઉન્ડ મારેલો છે, એ આપણી વિડીયો મોકલ છે। તો હવે આપણી માવઠું વીયું જાય એ પછી આમાં પાછું આપણી ગેલેલિયાનો છંટકાવ કરવાનો છે। એનું કારણ છે કે ગેલેલિયાના રાઉન્ડ 2 ફરજિયાત મારવા જ પડે અને ખાસ કે ગેલેલિયા ભેગી કોઈ વસ્તુ બીજી દવા નહીં ભેગી ભેરવવાનું નકર રિઝલ્ટ કપાશે। અને ગેલેલિયાનો તમે છંટકાવ કર્યું એટલે 1 દિવસ છે એ જીરું છે એ ઉપરથી અહીં નમી જશે, 1 દિવસ રહે એ પ્રોબ્લેમ પછી પાછું ઊભું થઈ જશે। એટલે ગેલેલિયાનો રાઉન્ડ મારીએ ત્યારે જીરું અહીં નમી જતું હોય 1 દિવસ પૂરતું પછી ઊભું થઈ જાય એટલે એ રિઝલ્ટ આપણી પૂરતું જડ્યું કહેવાય અને બીજી કોઈ દવા ભેગી ફેરવવાની નહીં। એટલે ગેલેલિયાનો આપણી રાઉન્ડ મારવાનો છે અને પછી પાછો M45 નો રાઉન્ડ મારવાનો। M45 નો રાઉન્ડ ની વાત કરીએ તો એ આપણી છેલ્લા સુધી મારે હાગીએ, કદાચ ને આપણી 4-5 દિવસ પછી જીરું ઉપાડવું હોય ને ઠાર ઝાકળનું પ્રમાણ હોય તોય પણ આપણી M45 નો રાઉન્ડ મારે હાગીએ છેલ્લા સુધી। તો ખેડૂત ભાઈઓ આપણી વાત કરવાની છે ખેડૂત ભાઈનું કોમેન્ટ ની લઈને કે જે કોમેન્ટ હતી કે M45 ક્યારે જીરામાં છટાય। તો M45 ની આપણી વાત કરીએ તો 8 દિવસનું જીરું થાય ત્યારે આપણી એનો છંટકાવ કરે હાગીએ જીરામાં। અને પ્રમાણનું વાત કરીએ કે 1 કિલો હોય M45 તો એમાંથી આપણી 40 પંપ કરવાના। પછી આપણા જીરા પ્રમાણે ધારો કે જીરું ગ્રોથ વધારે હોય અને બહુ સારું હોય અતિ ઘાટું ને તો આપણે એમાં 35 પંપ કરીએ તોય પણ હાલે, એમાં કોઈ નુકસાન ન થાય। એટલે ખેડૂત ભાઈઓ આ રીતના M45 નો ઉપયોગ કરવાનો। અને બીજા નંબરમાં કે જે M45 છે એ ઠાર ઝાકળ સામે રક્ષણ બહુ આપે અને ફાયદો વધારે કરે। અને એનો પાવર ની વાત કરીએ તો કે એ 8 દિવસ તો રહેવાનું જ છે। અતિ જો ઝાકળને આવે ઠારને તો આપણી 4-5 દિવસે એનો છંટકાવ કરવો જોઈએ, કેમ કે અતિ વધારે ઝાકળને આવતી હોય તો જીરાનો બધો પાવર વહી ધોવાઈ જતો હોય। એટલે આ રીતના આપણી જે માવઠા પછી માવજત કરવાની છે, ગેલેલિયો છંટકાવ કરવાનું કારણની વાત કરીએ કે જે માવઠું આપણે હોય એટલે વાતાવરણમાં થોડુંક ફેરફાર હોય, ભલે આપણી સાટા ન પડે, નો માવઠું પડે ન પડે પણ બીજે પડતા હોય એની અસર આપણી જોવા જડતી હોય એટલે વાતાવરણ બગડતું હોય। એટલે વાતાવરણ બગડે એટલે કાળી શરમી આવવાની શક્યતા વધારે હોય અત્યારે જે 8 દિવસની આજુબાજુ જીરા હોય એમાં। એટલે આપણી ગેલેલિયાનો છંટકાવ ફરજિયાત કરવો જ પડે, જેથી આપણી કહી શકાય કે આગતરું ઈંધણ જેથી આપણી જીરાની બચાવી શકીએ। તો ખેડૂત ભાઈઓ તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો, કાંઈક પણ ફાયદો થયો હોય તો। અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધા ખેડૂત ભાઈઓ।